દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આપ સૌ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ 2026-27માં ખેતીવાડી વિભાગમાં 20 PTO HPથી મોટા જે ટ્રેક્ટર છે એમાં સબસિડી માટે જે પહેલાં ફોર્મ ભરવામાં આવેલ એમાં ફરીથી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી અને સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતોને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. કુલ 16 જિલ્લાઓમાં આ ઓનલાઈન અરજી લેવામાં આવશે, જેમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, તાપી, મહેસાણા, મહીસાગર, દાહોદ, ગાંધીનગર અને ડાંગ આ 16 જિલ્લા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટરમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. તારીખ 15 જુલાઈ 2026 સુધી આ ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે. લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ટ્રેક્ટર 20 PTO HPથી ઉપરના આ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ક્યાં આગળ કરાવી શકો, કેવી રીતે કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો આપ સૌએ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કમ્પ્યુટર ઓપરેટર હોય VCE એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, CSC કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે અથવા એમના સંતાનો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે. આથી આપ સૌ બહાર ક્યાંય ન જતા, ખર્ચ ન કરતા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં આના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર વિવિધ ઘટકોમાં ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી ફોર્મ ભરી શકો છો. આ ઓનલાઈન અરજી કરવા માટે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7, 12 અને 8A, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક અને જે તે ખેડૂતનો આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી. ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે જ્યારે ડ્રો કરવામાં આવશે ત્યારબાદ ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ આપ સૌએ આગળની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. વધુ માહિતી માટે દર્શક મિત્રો, આપ સૌ તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવક શ્રી અથવા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરી શકો છો. અને આ ટ્રેક્ટર સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે. એ વિડીયો જોઈને ટ્રેક્ટર સબસિડી યોજનામાં અરજી કરવાથી લઈને સબસિડી જમા થાય ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપ સૌ મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય. આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.